નમસ્કાર, એસ્ટ્રો9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો9માં અમે અલગ અલગ વિષયો પર વાત કરતા હોઈએ છીએ। ગઈકાલે ભદ્રાયુગની વાત કરી હતી અને ઘણા દર્શક મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે કુંડળીમાં ક્યારે ભદ્રાયુગ બનતો હોય છે। ત્યારે આ યોગને લઈને આજે પણ કેટલાક સવાલો છે, તેના વિશે વાત કરવી છે અને એ જ માટે અમારી સાથે આ વિશે માહિતી આપવા માટે અને જે પણ કોલર મિત્રો આજે જોડાય છે તેમની સમસ્યાનું સમાધાન આપવા માટે જ્યોતિષાચાર્ય ડોક્ટર આકાશ ભટ્ટ જોડાઈ ગયા છે। આકાશભાઈ, TV9માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હવે આપણે શરૂ કરી રહ્યા છીએ એસ્ટ્રો9 એટલે સમસ્યાથી સમાધાન। આકાશભાઈ, ગઈકાલે ભદ્રાયુગની વાત કરી હતી અને ખૂબ સરસ તમે માહિતી આપી હતી, એટલે દર્શકોને એ ક્લિયર થઈ ગયું હશે કે કુંડળીમાં ક્યારે ભદ્રાયુગ બનતો હોય છે। પણ એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે જો કોઈ જાતકની કુંડળીમાં ભદ્રાયોગ છે તો એ કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રમાં તેમને વધારે સફળતા મળી શકે એવું બની શકે, અથવા તો એ વ્યક્તિ અને તેનું વ્યક્તિત્વ કેવું હોય છે જેમનામાં ભદ્રાયોગ હોય? બિલકુલ, આપણે જાણીએ સૌથી પહેલાં તો જ્યારે ભદ્રાયોગ હોય ત્યારે મેં જનરલી એવું જોયેલું છે કે એ બુધના કારણે થતો હોય છે અને જેની કુંડલીમાં બુધ મહારાજ સારા છે કે અથવા યોગ્ય જગ્યાએ પોતાના ઘરમાં અથવા સૂર્યની સાથે સારી રીતે જો કદાચ માન લો સારી ડિગ્રીમાં છે તો ઓલમોસ્ટ બહુ સરસ મજાનો ભદ્રયોગ બનતો હોય છે અને એ વ્યક્તિની વાણી અને બુદ્ધિ બંને બહુ શાર્પ હોય છે અને વાણીથી એ માણસ રૂપિયા કમાતું હોય છે। જેની અંદર માન લો કે વાણી સારામાં સારી ઉપયોગ થતી હોય તેવા તમામ પ્રકારના ફિલ્ડ એના માટે હોય છે, જેમ કે માર્કેટિંગ ફિલ્ડ છે, પછી મીડિયા રિલેટેડ કોઈ પણ પ્રકારના એન્કર બનવું છે તો પણ તમારા માટે ભદ્રાયોગ હોવો જરૂરી છે। ચાર્ટર એકાઉન્ટન્ટ તમારે માન લો કે CA બનવું છે તો પણ તમારા માટે યોગ હોવો જરૂરી છે। પછી કદાચ માન લો શિક્ષણ ક્ષેત્રની અંદર જો તમારે પ્રગતિ કરવી છે તો પણ એ યોગ હોવો જરૂરી છે। આવા અનેક પ્રકારના એવા ફિલ્ડ આપણા માટે હોય છે કે જો ભદ્રાયોગ હોય તો આ બધા જ ફિલ્ડની અંદર આપણને ફાયદો થઈ શકે। રુચિ તમારા ઉપર, તમને કયા સબ્જેક્ટમાં રુચિ છે એ આધાર રાખતું હોય છે। જો ભદ્રાયોગ હોય તો તમને તમારા આ રુચિ દરમિયાન તમને જે ફિલ્ડની અંદર રુચિ છે એમાં તમને સફળતા અપાવવાનું કામ કરતું હોય છે આ ભદ્રાયોગ। બિલકુલ આકાશભાઈ, કોલર મિત્રો આપણી સાથે જોડાવાની શરૂઆત થઈ ગઈ છે। ઈડરથી ભરતભાઈ જોડાઈ ગયા છે। ભરતભાઈ, કોના માટે સવાલ છે આપને? દીકરા માટે જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। એમની જન્મ તારીખ 31/7/2001। 31/7/2001। સમય? જન્મ સમય 9:55। સવારે? સવારે। ઓકે, સ્થળ કયું છે? સ્થળ બિલોડા, જન્મ સ્થળ બિલોડા। ઓકે, હા, શું છે આપનો પ્રશ્ન? MSc કેમિસ્ટ્રી કરેલું છે તો હાલ 4 વર્ષથી સરકારી નોકરી માટે ટ્રાય કરે છે તો કોઈ ફરક પડતો નથી। ઠીક છે, પૂછી લઈએ। અને બીજું એને લગ્નમાં છે। ઓકે ઓકે, બરાબર છે, સરસ। હવે મેઇન તો વાત આ નોકરીની છોકરીની જ આવી મુદ્દે। હવે ખાસ કરીને જોવા જઈએ તો એમના કુંડલીની અંદર અત્યારે હાલ સારામાં સારી નોકરીના યોગ શરૂ થયા છે પણ કદાચ એની અંદર સફળતા 2027માં મળે એવા યોગ ખરા અને 2027માં જ આપણા માટે સારામાં સારી છોકરીના પણ યોગ બની રહ્યા છે। એમને યોગ્ય સમય, યોગ્ય પાત્ર એમને પ્રાપ્ત થાય એવું છે। ખાસ કરીને જો શનિ મહારાજના મંત્ર જાપ કરે છે રોજે રોજ, જો કદાચ મિનિમમ 756 વાર આ મંત્રના જપ કરશે, નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ, જો આ મંત્રના જપ કરવામાં આવશે તો ભગવાનની કૃપા થશે અને એમને સારામાં સારી નોકરી પણ પ્રાપ્ત થશે અને સારામાં સારી છોકરીના યોગ તો બનવાના જ છે 2027ની અંદર। એટલે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ, આપ ચિંતા કરતા નહીં। વધારે એક કોલર આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે, ઇન્દ્રવદનભાઈ। ઇન્દ્રવદનભાઈ, કોના માટે સવાલ છે આપને? એ મારી મિસેસ માટે પ્રશ્ન છે। જી હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। એમની જન્મ તારીખ છે 18/2/1970। ઓકે, સમય? સવારે 7:30। ઓકે, સ્થળ કયું છે? સુરત। ઓકે, હા, પૂછો, શું છે આપનો પ્રશ્ન? હવે એમની છે ને ગ્રહમાન કેવા છે કે એમની રિટાયર્ડ લાઈફ અત્યારે કેવી જશે, ઘડપણ એમનું કેવું જશે તે મારે જાણવું છે। એમને બાળક, મારા છોકરા સાથે મિલન કેવું રહેશે, સારું રહેશે કે પછી ખટપટ વાળું રહેશે, મારે જાણવું છે બેન। અત્યારે કેવું બને છે છોકરા જોડે? એકદમ ગુડ, વેરી ગુડ। અચ્છા, તો એવું ને એવું જ બને એવું તમે ઈચ્છો છો? હા જી, એવું બને। તમારી જોડે કેવું બને છે? મારી જોડે તો એકદમ। હવે આકાશભાઈ, મારે બીજો એક પ્રશ્ન છે, તમે આપશો જવાબ? આઈ વિલ ટ્રાય માય બેસ્ટ। વાત થઈ ગઈ છે। અચ્છા, હા, કઈ વાંધો, અત્યારે આ જે સવાલ છે કે જીવનમાં સાડાસાતી કેટલી વાર આવે? વડીલોએ મને એવું જણાવ્યું કે જીવનમાં સાડાસાતી 3 વાર આવે
હવે એકવાર બાલ્યાવસ્થામાં આવે, એકવાર યુવાવસ્થામાં આવે અને એકવાર વૃદ્ધાવસ્થામાં આવે. પણ મારી ગણતરી પ્રમાણે મને 3 વાર આવી ગઈ છે અને આ વખતે ચોથી પણ ચાલુ થઈ છે. હવે એવું વડીલો કહેતા હતા કે 7.5 રાજાનો રંગ થઈ જાય ને રંગનો રાજા પણ કરી દે. બિલકુલ બરાબર છે. એટલે એ વિશે થોડું મને માહિતી આપો તો મહેરબાની. કંઈ વાંધો નહીં, આપણે આપીશું. અત્યારે તમારો જે મુખ્ય પ્રશ્ન છે એના ઉપર આપણે 100% જઈએ. હવે સૌથી પહેલાં તો આપની પત્નીને કુંડલીની અંદર હું જોઈ રહ્યો છું કે વૃદ્ધાવસ્થાની અંદર થોડુંક આરોગ્ય રિલેટેડ જ તકલીફ બતાવે છે. બાકી ક્યાંય સંબંધોની અંદર કોઈ પણ પ્રકારની મોટી કોઈ ખટાશ દેખાતી નથી, એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ને છતાંય તે હું એક સજેશન આપું છું, જો ઘરની અંદર શિવલિંગ હોય તો મહાદેવજી ઉપર દરરોજ મધવાળું પાણી કરી અને જો અભિષેક કરવામાં આવશે અને શિવ મહિમ્ન સ્તોત્રનો જો પાઠ કરવામાં આવશે તો પરિવારની અંદર ખૂબ પ્રીતિ રહેશે. બીજા નંબર ઉપર જો શક્ય હોય તો મહાદેવજી ઉપર ખાસ કરીને ગુલાલ પણ ચડાવશે તો પરસ્પર પ્રીતિ વધવાનું પણ એ બહુ જ સારો એવો સપોર્ટ આપણને મળશે. પરિવારની અંદર ક્યારેય કોઈના પણ સંબંધોની અંદર ખટાશો આવવા નહીં દે જો મહાદેવજીની કૃપા થશે તો. અને બીજા નંબર ઉપર 7.5. હવે આ જનરલ વાત કરી લઈએ છીએ. તમારો કદાચ આ પ્રશ્ન ખરો પણ બીજા ઘણા બધાનો પ્રશ્ન હોય. ચોથી 7.5 જીવનની અંદર આવી એટલે ઘણા નસીબદાર કહેવાય. અને ખરેખર શનિ મહારાજ આવે એટલે પોતાના ખરેખર રાજામાંથી રંક કે રંકમાંથી રાજા તો ઠીક છે આપણે કહીએ છીએ, પણ એકચ્યુઅલમાં શનિ મહારાજનું કામ એ છે કે માણસને ફિલ્ટર કરે છે કે અત્યાર સુધીમાં એને જે કંઈ કર્મ કરેલા છે એ કર્મ જો કદાચ નેગેટિવ કર્યા છે તો એને રંક બનાવવાનું કામ કરે છે, અને કદાચ સદકર્મ કર્યા છે અને રંક છે તો એનામાંથી એને રાજા બનાવવાનું કામ કરે છે. એટલે અત્યાર સુધીમાં આપણે પાસ્ટમાં ભૂતકાળની અંદર શું કર્મ કર્યા છે એના આધારે આપણું ડિસાઇડ થતું હોય છે. એટલે જરાય ચિંતા કરશો નહીં, શનિ મહારાજના મંત્ર જાપ કરો એટલે ભગવાનની દયા થશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે સંતોષભાઈ કે જેઓ સુરતથી જોડાયા છે. સંતોષભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા માટે જ છે. હા, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 30 જૂન 1972. ઓકે. સમય? સમય સવારે 10 વાગે અને જન્મ સ્થળ પોરબંદર. ઓકે. શું છે પ્રશ્ન? પોતાનું ઘર નથી થયું, 15-16 વર્ષ ભાડાથી રહું છું. ઓકે. બરાબર છે. 15 વર્ષથી ભાડે રહો છો, હવે પોતાનું મકાનની ઈચ્છા રાખીએ છીએ. કંઈ વાંધો નહીં, આપણે તમારા ગ્રહોના માધ્યમથી ગ્રહો શું કહેવા માગે છે એ આપણે જાણીએ. હવે સૌથી પહેલાં તમને પણ હું માનું છું ત્યાં સુધી શનિ મહારાજની કૃપાથી જ આપણને સારું મકાન પ્રાપ્ત થાય એવું છે. અને શનિ મહારાજની અત્યારે તો હું માનું ત્યાં સુધી દ્રષ્ટિ તો ચાલી રહી છે, પણ ઓલમોસ્ટ તમારે જો શનિવારના દિવસે જે લેબર હોય, જે મજૂરી કામ કરતા હોય એવા જો કદાચ મજૂરને જો શક્ય હોય તો અડદમાંથી બનતી વાનગીઓ જો ખવડાવવામાં આવે છે તો આપણને બહુ સરસ ફાયદો થાય એમ છે. બીજા નંબર ઉપર ક્યાંક ને ક્યાંક મંગળ મહારાજની પણ કૃપા લેવી જરૂરી છે. એટલા માટે શક્ય હોય તો હનુમાનજી મહારાજની ખાસ કરીને આપ જો ભક્તિ કરશો, હનુમાન ચાલીસાના મિનિમમ ઓછામાં ઓછા રોજની 11 હનુમાન ચાલીસા જો થઈ શકે તો વેલ એન્ડ ગુડ, ન થઈ શકે તો જે કંઈ 2, 3, 4 જે કંઈ થઈ શકતી હોય એટલું કરવાનો પ્રયત્ન કરજો તો એનાથી આપણને ફાયદો થશે અને ભગવાનની દયા થશે. જો આપણું પુણ્યબળ આવી રીતે બંધાશે, જેવી રીતે આપણે બેંકમાં બેલેન્સ હોવું જોઈએ એવી રીતે આપણું પુણ્યનું પણ બેલેન્સ હોવું જરૂરી છે. જો આવું બેલેન્સ થશે તો કંઈક ને કંઈક ભગવાનની કૃપા થશે. અને ખાસ કરીને આપણે થોડીક બચત કરવાની ચાલુ કરી દેવી પડશે, કેમ કે જાવકનું સ્થાન છે ને આપણું એક્ટિવ છે, એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ માન લો કે પહેલો આપણો ખીચામાં હાથ જતો રહે છે, એટલે એને થોડોક આપણે કાબૂમાં લાવવો પડશે તો ભગવાનની દયા થશે, 2 પૈસા બચશે અને આપણે મકાન લઈ શકશું. બોટાદથી આપણી સાથે પુષ્પાબેન જોડાઈ ગયા છે. પુષ્પાબેન, કોના માટે સવાલ છે આપને? આપણે મારા બાબા માટે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે 10/1/95 અને સમય 9:28. 9:28 સ્વામીના. 9:28 સવારે કે રાત્રે? સવારે. ઓકે. અને સ્થળ કયું? ગઢડા સ્વામીના. ઓકે. હા, પૂછો, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન છે કે મારા બાબુ સરકારી નોકરી માટે ટ્રાય ઘણું કરે છે પણ 1-2 માર્ક માટે રહી જાય છે, તો એને યોગ ક્યારે છે? સરકારી નોકરીના લગ્ન યોગ ક્યારે છે? જી, પૂછી લઈએ. આકાશભાઈ, કુંડળીમાં સરકારી નોકરીના યોગ બની રહ્યા છે? બિલકુલ. હવે ઘણા બધાની અપેક્ષાઓ હોય છે કે સરકારી નોકરી કરવી છે, પણ ઇટ્સ ઓકે, બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકારી નોકરી છે ને હંમેશા હું માનું છું ત્યાં સુધી એક તો આપણી મહેનત, સૂર્ય અને શનિ આ 2 ગ્રહો એવા હોય છે જે આપણને સરકારી નોકરી પ્રાપ્ત કરાવી શકે તેમ હોય છે. તો હવે આમની કુંડલી પ્રમાણે જોઈએ તો શનિ મહારાજની તો કૃપા છે જ, કેમ કે એ તો સરસ પોઝિશન ઉપર જ બેઠેલા છે, પણ ખાસ કરીને હવે સૂર્ય મહારાજની કૃપા લેવી જરૂરી છે. જો શક્ય હોય તો રોજે રોજ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે અને ખાસ કરીને એની અંદર હળદર પધરાઈ અને પછી આપણે જો સૂર્યનારાયણ ભગવાન
ભગવાનને અર્ઘ્ય આપીએ છીએ નિત્ય, અને સવારે ઉઠવાનો સમય સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું, નહીં ધોઈ તૈયાર થઈને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપી આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરી સૂર્ય નમસ્કાર કરી અને પછી પોતાના જો કદાચ રોજિંદુ જે કંઈ પણ કાર્યક્રમ છે તેમાં જો ભાગ લે છે તો આવી રીતના એમનો સૂર્ય બળવાન થશે અને ભગવાનની દયા થશે અને એમને સરકારી નોકરી પણ પ્રાપ્ત થાય તેમ છે. અને ટૂંક જ સમયની અંદર ખૂબ નજીકના સમયમાં પહેલાં નોકરીના યોગ બતાવે છે અને પછી છોકરીના યોગ બતાવે છે. કદાચ પહેલાં વાત આવે ને પહેલાં છોકરીની વાત આવે તો જરાય નકારવાની જરૂર નથી કે આકાશભાઈએ કીધેલું છે એટલા માટે આપણે પહેલાં તો નોકરી જ જોઈએ છે, તો એવી જરાય ચિંતા કરવાની જરૂર નથી. નોકરી કદાચ એવી છોકરીના સારા પગલાંના કારણે પણ નોકરી મળી શકે એમ છે, તો જરાય ચિંતા કર્યા વગર બિંદાસ આગળ વધજો. શકુંતલાબેન વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે. શકુંતલાબેન, કોના માટે સવાલ છે આપને? બાબા માટે જ સવાલ છે મારો. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. તારીખ છે 8/10/2000. ઓકે, સમય અને સમય છે બપોર 12:34 નો. ઓકે, સ્થળ કયું છે? સ્થળ વડોદરા જ છે. ઓકે, હા, શું છે આપણો પ્રશ્ન? હા, એને જોબ માટે અને એની તબિયતને લઈને પણ થોડી પ્રોબ્લેમ રહ્યા કરે છે. તો એને પેટની તકલીફ રહે છે ખાસ, અને એને જોબ આઈટી નું ભણેલો છે પણ એને જોબ જેવી જોવે એવી મળતી નથી. તો જો સરકારી સારી મળે એવી હોય તો એના પપ્પા ખુદ પોલીસમાં છે, જો પોલીસમાં જઈ શકે તો વળી એનું જ ભવિષ્ય હોય તો એને એના ટ્રાય કરાવી એમ. તમે બેન શું ઈચ્છો છો? પોલીસમાં જાય એવું ઈચ્છો છો કે આઈટીમાં આગળ વધે એવું ઈચ્છો છો? મારી ઈચ્છા તો પોલીસમાં એનો પીએસઆઈમાં જાય એવી ઈચ્છા છે. એને ટેકનોલોજીનું ફોર્મ પણ ભરેલું છે. અચ્છા, તો એ જાય તો સારામાં સારું છે એમ. ચાલો જોઈ લઈએ એમના ગ્રહો શું કહેવા માગે છે. હવે દીકરાના ગ્રહો જે છે ને એ ખાસ કરીને એમનો આજે જ આપણે ભદ્રયોગ માટેની ચર્ચા થઈ હતી, તો એમના કુંડલીની અંદર ભદ્રયોગ બહુ સરસ બતાવી રહ્યો છે. એટલે બુધ મહારાજ જે છે એ પોતે લાભ સ્થાનની અંદર બેઠેલા છે, એટલા માટે એવા કાર્યક્ષેત્રની અંદર કે જે કોમ્પ્યુટર આઈટી સેક્ટરથી જોડાયેલા કોઈ પણ કાર્ય હોય તો એની અંદર એમને બહુ સારી એવી સફળતા મળે છે. અને ખરેખર જો કદાચ પોલીસમાં જ જવાની એની ઈચ્છા હશે તો 100% જ્યાં સુધી એમના ગ્રહો એમને કોઈ ઉચ્ચ પદવી જેમ કે પીઆઈ પીએસઆઈ જેવી કોઈ પણ સારા ઉચ્ચ અધિકારીની અંદર જ્યાં સુધી જવા માટેના પ્રબળ યોગ નહીં બનતા હોય ત્યાં સુધી નહીં જવા દે. અને જ્યારે એવા યોગ બનતા હશે, આપણી મહેનત પણ એવી હશે તો આપણને સીધા એ પદ ઉપર પણ પહોંચાડી શકે તેવું બતાવી રહ્યા છે. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, પણ ખાસ કરીને જો શક્ય હોય તો બુધવારના દિવસે ઉપવાસ કરી બુધવારના દિવસે મગનું દાન કરીને પોતે પણ મગ જો ગ્રહણ કરે છે અને શક્ય હોય તો ગાયને પણ જો મગ ખવડાવવામાં આવે છે તો એમના માટે બહુ જ ફળદાયી બનશે અને એમના કારકિર્દીની અંદર એ ખૂબ સફળતા સારી પ્રાપ્ત કરી શકશે. નેક્સ્ટ કોલર છે જાગૃતિબેન કે જેઓ રાજકોટથી જોડાઈ ગયા છે આપણી સાથે. જાગૃતિબેન, કોના માટે સવાલ છે આપને? મારા હસબન્ડ માટે છે. ઓકે, હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 14/7/65. 14/7/65. ઓકે, સમય? રાત્રે 12 વાગે. ઓકે, સ્થળ કયું છે? રાજકોટ. ઓકે, હા, શું છે આપણો પ્રશ્ન? હવે નોકરીમાં એને પ્રમોશન એટલે કઈ પૈસાની આવક વધારે થશે કે નહીં, કારણ કે ફરજિયાત નોકરી કરવી જરૂરી છે, અમારે પૈસાનો પ્રોબ્લેમ છે. ઓકે, તો એમાં કઈ થશે કે નહીં, અને એનું ઘરનું મકાન પોતાનું થશે ને અમારે ફ્લેટ વેચવો છે. આ પહેલા તો બરાબર છે, કઈ વાંધો નહીં. ફ્લેટ વેચાય તો અમે દેણું ભરી શકીએ છીએ. બરાબર છે, કંઈ વાંધો નહીં. આપના જે કંઈ પ્રશ્ન છે પ્રશ્નની અવાજની અંદર જ તકલીફ દેખાય છે અમને, અને તમારી તકલીફને પણ અમે 100% સમજી શકીએ છીએ. હવે જ્યારે પૈસા રિલેટેડ તકલીફ હોય અને જ્યારે અમે એવું જોઈએ છે કે જ્યારે એમના વ્યય સ્થાનની અંદર ગુરુ મહારાજ બેઠેલા છે એટલે આકસ્મિક ખર્ચા ખૂબ કરાવડાવે, અચાનક ન ધાર્યા હોય ત્યાંથી ગમે ત્યાંથી ખર્ચા આવી જતા હોય છે, આવી પરિસ્થિતિ બનતી હોય છે. પણ જો હવે શક્ય હોય ત્યાં સુધી હું અમુક વસ્તુઓનું દાનપુન કરવા માટેની સલાહ આપીશ. જો ચણાના લોટમાંથી બનતી વાનગીઓ ગુરુવારના દિવસે ગાયને અથવા બ્રાહ્મણને જો ખવડાવવામાં આવે છે તો પણ આપણા માટે બહુ સારું ફળદાયી રહેશે. બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો એમને પોતે વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રના પાઠ કરવાનું કહેજો, અને તમે પોતે જાતે શ્રી સુક્તમના મિનિમમ રોજ 16 પાઠ કરશો તો એનાથી આપણને ફાયદો થાય એમ છે. અને એમના આપની કુંડલીની અંદર મકાન વેચાવા માટેના જે યોગ બતાવી રહ્યા છે તો એ 5 ડિસેમ્બરની આસપાસ એટલે કે આ યરના એન્ડિંગની આસપાસમાં જ આપણને ભગવાનની દયા થશે. અને અત્યારે યોગ ચાલુ જ છે, પણ થોડુંક આ બધા કદાચ પ્રયોગ કરવાથી આપણને ભગવાનની કૃપા થશે, એટલે જરાય ચિંતા કરશો નહીં. અને હું પણ આપના માટે પ્રાર્થના કરું કે આપની ભગવાન મનોકામના પૂર્ણ કરે. અમદાવાદથી આપણી સાથે શંકરભાઈ જોડાઈ ગયા છે. શંકરભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા પુત્ર માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એમનો જન્મ તારીખ છે 9/8/94 અને 35. સમય? સમય સાંજના 6 વાગ્યા. ઓકે, સ્થળ કયું છે? પ્રાંતિજ. ઓકે, હા, શું છે આપનો પ્રશ્ન?
લગ્ન માટે વાત થાય પણ પછી છેલ્લે ગમે તે પક્ષમાંથી ના થઈ જાય. એટલે આપણે લગ્ન માટે પ્રયત્ન ચાલુ જ છે. હાજી હાજી. બરાબર છે. અત્યાર સુધી કન્યાઓ તો જો કે ઘણી જોઈ જ હશે અને બિલકુલ આપણે સમજીએ એમની કુંડલી. હવે એમના માટે કુંડલીની અંદર હવે જે જૂન મહિનો આવતા મહિનાથી એમના માટે જૂન 2 જૂનથી એમના માટે બહુ સારા એવા યોગ પ્રબળ થઈ રહ્યા છે. અત્યાર સુધી કદાચ કોઈ વાતચીત આવી ન આવી તો કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી કે અત્યાર સુધી આપણા માટે એવા કોઈ સારા પ્રબળ યોગ હતા પણ નહીં અને હવે આવ્યા છે તો એનો 100% તદ્દન લાભ લેવાનો પ્રયત્ન કરજો કે અત્યારે 2 જૂનથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીમાં પાત્ર પસંદ કરવા માટેનો ઉત્તમ સમય છે અને પછી જાન્યુઆરી 2027થી લઈ અને જૂન 2027 સુધીમાં આ દરમિયાન લગ્નના પણ બહુ સારા, જો આપની તૈયારી છે તો, જો આપની તૈયારી છે અને છોકરીવાળાની પણ જો તૈયારી હશે તો આ સમય દરમિયાન જ સરસ મજાના લગ્નના યોગ પ્રબળ બતાવી રહ્યા છે અને ખૂબ સારી એવી કૃપા થશે. અને જો શક્ય હોય તો આ દીકરાના જાતે જ જો ગુરુમંત્રના જપ કરે છે તો એમના માટે બહુ ફળદાયી રહેશે. મંત્ર છે દેવાનાંચ ઋષિણાંચ ગૃહકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. જો આ મંત્રના જપ કરવામાં આવશે તો એમને ફાયદો થશે. આ મંત્ર યાદ ન રહ્યો હોય તો યુટ્યુબની એસ્ટ્રો9 કરીને તમે સર્ચ કરશો યુટ્યુબની અંદર તો આનો આ જ પ્રોગ્રામ આપને ફરીથી સાંભળવા મળશે અને આપના પ્રશ્નનું સમાધાન ફરીથી તમે સાંભળી શકશો. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે નાગપુરથી લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, કોના માટે સવાલ છે? મારા બાબા માટે છે, જય નામ છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એની જન્મ તારીખ છે 29 માર્ચ 2011. ઓકે. અને જન્મ સ્થળ છે એનું વેરાવળ. ઓકે, સમય છે રાતના 8:45. ફરીથી એક વખત જન્મ તારીખ જણાવી દેશો. 29 માર્ચ 29 માર્ચ 2011. 2011. અચ્છા, અને સમય શું કીધો? 8:45 રાત્રે. રાત્રે 8:45. ઓકે. અને સ્થળ કયું? જન્મ સ્થળ કયું છે? વેરાવળ. ઓકે, હા. શું પ્રશ્ન છે જણાવો. એનો જો ઉંમર છે ને એ પ્રમાણે ગ્રોથ નથી. બરાબર છે. એટલે જાણવું છે કે અને પછી ભણવામાં પાછો થોડોક નબળો છે એટલે એનું મતલબ કઈ ગ્રહ નડે છે કઈ એવું રીતે. બિલકુલ એવી રીતે સમજી ગયા. કોઈ જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે દીકરાની કુંડલી આપણે જોઈ રહ્યા છે ને તો એક તો શુક્ર મહારાજ જે છે એ એમના બુદ્ધિના સ્થાનની અંદર બેઠેલા છે, વિદ્યાસ્થાનની અંદર બેઠેલા છે. એટલે શુક્ર જે છે ને એ એમને બીજી ઇતર પ્રવૃત્તિ તરફ બહુ અટ્રેક્શન કરાવી શકે છે કે અથવા ભણવામાં એને બિલકુલ ધ્યાન ન અપાવડાવે, રમતગમત છે, ભાઈબંધો છે, આ બધા તરફ એમને વધારે પડતું અટ્રેક્શન કરાવડાવે. સુંદર કે અથવા અટ્રેક્ટિવ વસ્તુ તરફ એમને બહુ જલ્દી અટ્રેક્શન થઈ જાય. જેમ કે માની લો કે કોઈ લક્ઝુરિયસ વસ્તુઓ છે તો પણ એના તરફ બહુ આકર્ષણ વધી જતું હોય, આવું પણ બની શકતું હોય છે. ખાસ કરીને એમના જે શુક્ર જે છે એ શુક્રને ડાઉન કરવા માટે જો શક્ય હોય તો ગુરુ પ્રબળ કરવો જરૂરી છે. ગુરુ મહારાજને પ્રબળ કરીએ એટલે આપોઆપ એમનો શુક્ર છે ડાઉન થઈ જાય અને વિદ્યાભ્યાસની અંદર એમની પ્રગતિ થવા માંડશે. એના માટે આપને જ હું એક સલાહ આપીશ, જો શક્ય હોય તો એના માટે જો તમે કરી શકતા હોય તો સરસ મજાની એક મોતીની માળા લેવાની, તાંબાના લોટા લેવાનો, એની અંદર માળા રાખી અને માળા દેવાનાંચ ઋષિણાંચ ગૃહકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના જો જપ કરવામાં આવશે, રોજની મિનિમમ 5-7 માળા કરવાનો પ્રયત્ન કરો અને પછી એ જળ છે દીકરાને પીવડાવી દેવાનું. એટલે પ્રોપર બોડીની અંદર ગુરુ અને ચંદ્રના ગજકેસરી યોગ જેવા એવા સરસ મજાના ઉત્તમ યોગ જે છે એ એક્ટિવ થશે અને એના કારણે વિદ્યાભ્યાસની એની અંદર ખૂબ પ્રગતિ થવા માંડશે. બીજા નંબર ઉપર શક્ય હોય તો દીકરાને પોતે પણ જાતે કહીશું કે જો શક્ય હોય તો ગણપતિ સંકટનાશન સ્તોત્રના પાઠ કરશે તો પણ એમને ફાયદો થાય તેમ છે. જરાય ચિંતા ના કરો અને ખાસ કરીને એના ઉપર જો શક્ય હોય, આમ જનરલી હું આવી સલાહ આપતો નથી પણ જો શક્ય હોય તો એને કદાચ તમે હોસ્ટેલમાં મૂકી શકો એમ હોય કે અથવા કદાચ માતા પિતાથી થોડા કમ્ફર્ટ ઝોનમાંથી એને દૂર રાખવો જરૂરી છે. એને જેટલો કમ્ફર્ટ ઝોન મળે ને તેવા વ્યક્તિને ઘણી છૂટછાટ મળી જતી હોય છે અને કમ્ફર્ટ ઝોનના કારણે સુધરવાની જગ્યાએ ક્યારેક બગડી જતા હોય છે. તો ખાસ કરીને હું સલાહ આપીશ જો શક્ય જ્યાં આગળ સારું શિક્ષણ મળતું હોય તેવી કોઈ હોસ્ટેલનો તપાસ કરી અને આપ જો મૂકી શકતા હોય, આપનો જીવ ચાલતો હોય તો 100% આ પ્રયત્ન કરજો. એક વખત હૃદય ઉપર પથ્થર મૂકવો પડશે પણ જીવન દીકરાનું સુધરી જાય તેમ છે. બિલકુલ. બેંગ્લોરથી સુધાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. સુધાબેન, કોના માટે સવાલ છે આપને? આજે બેન મારી ગ્રાન્ડ ડોટર માટે છે. એનો જન્મ સમય છે, જન્મ તારીખ 13/5/2001. 2/5/2001. નહીં 13. ઓકે, 13/5/2001. ઓકે, સમય 9:41 AM. ઓકે,
સ્થળ કયું છે? મેંગ્લોરમાં છે જન્મ, મેંગ્લોર. ઓકે, હા, પૂછો શું ઓકે. છે પ્રશ્ન આપનો? હાજી. પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન. એને ડેન્ટિસ્ટ થઈ ગઈ છે અને એને અત્યારે નીટની એક્ઝામ આપી છે અહીંયા કર્ણાટકામાંથી અને આગળ ભણવા માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા, અને અમેરિકાથી પણ એને કોલ આવ્યો છે તો એનું ક્યાં છે ભવિષ્ય? યુએસએ જાય તો સારું કે અહીંયા ઇન્ડિયામાં કરે કે એનું આગળ કેવું છે ભવિષ્ય જાણવું છે. જી, એમને બિલકુલ. શેમાં રુચિ છે? અહીંયા ઇન્ડિયામાં રહેવામાં વધારે રસ છે કે બહાર જવામાં રસ છે? હા, ના, એટલે એને બંનેમાં છે, વાંધો નથી, પણ એના નસીબ માટે કયું સારું છે? આપનો શું અભિપ્રાય છે? બિલકુલ બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં જો કદાચ હું તો પોતે જ મારો પોતાનો જ આગ્રહ એવો રહેતો હોય છે કે આપણા ભારત દેશ કરતાં આપણે બીજે ક્યાંય જવા કરતાં આપણા ભારત દેશની અંદર જ રહી અને આપણા ભારત દેશ માટે જ કંઈક કરવું તે સૌથી વધારેમાં વધારે સારામાં સારું હોય છે. પણ એમના કુંડલીની અંદર બંને યોગ બહુ પ્રબળ બતાવે છે, કેમ કે અહીંયા જો એમને રહેવું હશે, એમના પોતાના પર્સનલી એફર્ટ્સ જો અહીંયા જ લગાડતા હશે તો પછી એમને માટે અહીંયાના યોગ પ્રબળ થશે. અને જનરલી આવા વ્યક્તિ જો કદાચ એક વખત ફોરેન જતા રહેતા હોય છે તો પછી પોતાના કરિયરને ક્યારે પણ મૂવ કરવા માટેનું પ્લાનિંગ નથી વિચારતા, કેમ કે ત્યાં આગળ જ એ પછી બહુ સરસ રીતે સેટ થઈ પણ જતા હોય છે. બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો એમના માટે એક બહુ સરસ મજાનું હું ચણાના લોટમાંથી વાનગીઓ બનતી હોય તેવી રવિવારના દિવસે જો દાન કરવામાં આવશે તો એમને ફાયદો થાય એમ છે. સાથે સાથે શનિવારના દિવસે જો શક્ય હોય તો તેલનું દાન જો કોઈ લેબર છે એને આપવામાં આવશે તો પણ એમને ભગવત કૃપા થશે અને કદાચ પરીક્ષાની અંદર સારું રિઝલ્ટ આવવાની શક્યતાઓ પણ વધી શકે તેમ છે. ભલે હા, જે આપણે મહેનત કરી હશે, જે લખાયું હશે એનું જ રિઝલ્ટ આપણને મળવાનું છે, પણ આપણને પોઝિટિવિટી આપણી એ વધી જતી હોય છે આ બધી વસ્તુ કરવાથી. એટલા માટે જો કદાચ આવા પ્રયોગ કરશો તો ભગવાનની દયા થશે. વડોદરાથી હિતેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, કોના માટે પૂછવા માંગો છો આપ? મારા સન માટે છે પ્રશ્ન. હા, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 21/12/1987. ફરીથી બોલશો. 21/12/1987 સવારે 6:10 વાગે પેટલાદ. અવાજ બરાબર નથી આવી આપનો રહ્યો. અવાજ સંભળાઈ નથી રહ્યો, આપ થોડું ધીમેથી બોલો. 21/8 ડિસેમ્બર 21 માર્ચ. ડિસેમ્બર 7. ઓકે, 21 ડિસેમ્બર હા, 21 ડિસેમ્બર 1987. 1987. હા, ઓકે, સમય સવારે 6:10 વાગે સવારે 6:10. ઓકે, સ્થળ કયું છે? પેટલાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારા બાબાનું મેરેજ માટે છે પ્રશ્ન. ઓકે, હા, એનાથી મેરેજ માટે વાત આવે છે, વાત કરી છે, પણ પછી ત્યાંથી નેગેટિવ જ આવે છે, ના જ આવે છે. ઠીક છે, પૂછો. બરાબર છે, એમના માટે બરાબર છે. હવે સૌથી પહેલાં તો એમના કુંડલીની અંદર મંગળ દોષ છે અને હું માનું છું ત્યાં સુધી આટલી ઉંમર થઈ હોય એટલે 100% જો કદાચ આપણે કોઈના કોઈ દોષ નિવારણના કોઈ પણ પ્રકારના ઉપાય વગેરે કંઈક તો કર્યા જ હશે, આપણે એફર્ટ્સ લગાડ્યા જ હશે આપણા 100%. પણ સાથે સાથે જો શક્ય હોય તો એમના માટે એક સરસ મજાનો ઉત્તમ ઉપાય બતાવું છું કે દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના રોજના 756 વાર મંત્ર જાપ કરવામાં આવશે તો ભગવાનની દયા ખૂબ નજીકના સમયમાં થશે અને આ જૂનથી આવતા જૂન સુધીની અંદર ગમે ત્યારે ભગવાનની કૃપા થઈ અને યોગ્ય પાત્ર સાથે એમનો સંબંધ નક્કી થાય તેવા યોગ બને છે. વર્ષાબેન અમરેલીથી આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. વર્ષાબેન, કોના માટે સવાલ છે આપને? મારા ઘરે એક બેબી રસોઈ બનાવવા આવે છે, એમના માટે છે. ઓકે, હા. એમની જન્મ તારીખ છે 9/10/99. ઓકે, 9/10/99. ઓકે, સમય 1999. સમય સાંજના 7:30 વાગે અને જન્મ સ્થળ છે અમરેલી. સાંજના 7:30 વાગે સમય. સાંજે 7:30 વાગે. અને અમરેલી સ્થળ છે. હા, અમરેલી સ્થળ છે. શું છે આપનો પ્રશ્ન? એને સગાઈ માટે કે એને યોગ્ય પાત્ર ક્યારે મળશે, એને ઈચ્છા છે એનું નોકરિયાત મળે એના માટે. ઓકે, પણ બેન એની સગાઈ થઈ જશે, સંબંધ થઈ જશે પછી તો એ સાસરે જતી રહેશે, પછી તમારે ત્યાં રસોઈ બનાવવા નહીં આવે તો ચાલશે? ચાલશે. અત્યારે તો એને અમે છૂટ આપી દીધી છે બધી. હા, બરાબર. તો તમને થોડીક તકલીફ પડશે ખરી. ના, નહીં પડે. ઠીક છે, આપણે એમના માટે બિલકુલ જોઈએ છે. હવે આ દીકરી બહુ સરસ છે, ખરેખર કામે કાજે બહુ હોશિયાર હશે અને બહુ ખરેખર સમજદાર હશે, કેમ કે એમના કુંડલીના ગ્રહો જે હું જોઈ રહ્યો છું
કે આવા વ્યક્તિ ખરેખર નાની મોટી સ્ટ્રગલ ફેસ કરતા હોય છે અને પણ પછી ભગવાન એને અમુક ઉંમર પછી મધ્ય અવસ્થા આવે ને ત્યારે એમને બહુ સારું એવું એને પરિણામ આપતા હોય છે. એટલે દીકરીના ગ્રહો તો સારા છે જ, પણ ખાસ કરીને એને સારામાં સારું પાત્ર મળે, યોગ્ય સમય યોગ્ય જગ્યાએ યોગ્ય પાત્ર એને પ્રાપ્ત થાય એના માટે થોડીક રાહ જોવી પડશે, કેમ કે આપણને 2027માં જૂન મહિના પછી એના માટે બહુ સારા યોગ બની રહ્યા છે. તો એના માટે ખાસ કરીને જો શક્ય હોય તો મહાદેવજીને જો આજુબાજુમાં જો મહાદેવનું મંદિર હોય તો મહાદેવજીના મંદિરે જઈ અને કાળા તલ, દૂધ અને જો પાણીનો અભિષેક કરશે તો પણ એને ફાયદો થશે. બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો શુક્રવારના દિવસે જો શક્ય હોય તો કુંવારી કન્યા હોય, જેમ કે કોઈ 11 વર્ષથી નાની કોઈ દીકરી છે એને જો કોઈ પણ પ્રકારનું ભોજન છે, કોઈ નાસ્તો છે કે અથવા કોઈ પણ પ્રકારનું જેમ કે કોઈ ગિફ્ટ્સ છે, આવું બધું જો આપવાનો પ્રયત્ન કરશે તો એમના માટે બહુ ફળદાયી બનશે અને યોગ્ય સમય એનો પાત્ર સારામાં સારું એમને પ્રાપ્ત થાય એવું છે. પણ હા, ખાસ જન્માક્ષર મેચ કરીને સંબંધ કરાવડાવજો. જન્માક્ષર મેચ નહીં કર્યા હોય તો કુંડલીની અંદર ગમે તેટલા અમુક વખતે ગ્રહો સારા હોય છે, પણ અમુક આપણી એક નાનકડી ભૂલના કારણે પણ અમુક વખતે જિંદગીની અંદર નાના મોટા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. તો સારા એવા એસ્ટ્રોલોજર પાસે તમે પોતે જાતે જન્માક્ષર એમના માટે થોડીક હેલ્પ કરજો, એમના જન્માક્ષર મેચ કરીને પછી જ આગળ સંબંધ કરાવડાવજો તો એમના માટે બહુ સારું રહેશે. બિલકુલ. તેજલબેન જુનાગઢથી આપણી સાથે જોડાઈ ગયા છે. તેજલબેન, કોના માટે સવાલ છે આપને? ભાઈ માટે. બિલકુલ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 16/10/2013. 16/10/2013. સમય સમય? જન્મ સમય છે 4 અને 30. 4:30. સવારે કે સાંજે? સવારે. ઓકે. સ્થળ કયું છે? ધોરાજી. ઓકે. શું છે પ્રશ્ન? એ ભણવામાં બહુ નબળો છે, ભણવામાં ધ્યાન નથી આપતો. તમે મોટી બેન લાગો છો. હા. હા, તો જ ભાઈની આટલી ચિંતા હોય. બરાબર છે. તો એને તમારે શું ભણાવવું છે તમારે એમને? અત્યારે તો હજી 8મામાં આવ્યો છે. અચ્છા, બરાબર છે. એને તમે અત્યારથી બેન ચિંતા કરે છે, ચિંતા કરે છે. બરાબર છે, વ્યાજબી છે. મોટો થઈને શું બનાવવાની ઈચ્છા છે તમારી? એને જે બનવું હોય. હા, બરાબર છે. તો અત્યારે ભણવામાં ધ્યાન નથી તો શું મોબાઈલમાં ધ્યાન છે કે રમવામાં ધ્યાન છે? રમવામાં ધ્યાન થાય છે. ઓકે. હા, કઈ વાંધો નહીં. પણ હવે સૌથી પહેલાં તો એક છે ને એમના માટે કહીશ કે જો ગુરુ મહારાજની જો કૃપા થાય, કેમ કે વિદ્યાસ્થાનની અંદર ગુરુની દ્રષ્ટિ થવી એટલે બહુ સારું કહેવાય છે. ઘણી વખત મેં આવા કુંડલીવાળાને એવું જોયેલા છે કે આવા વ્યક્તિ છે ને ભણેલા કદાચ હોય કે ના હોય, ડિગ્રી એની પાસે કોઈ હોય કે ના હોય, પણ ખૂબ ગણેલા હોય છે. કંઈક આવડત હોશિયારી એની પાસે બહુ સરસ હોય છે. એ આવડત હોશિયારીના કારણે બહુ જ સારામાં સારી કારકિર્દીની અંદર એ સફળતા મેળવી શકતા હોય છે. તો એના માટે ખાસ કરીને એની અંદર કઈ સ્કિલ છે, કયા એવા ફિલ્ડની અંદર એને રુચિ ધરાવે છે, તો કદાચ એને પહેલેથી એ વસ્તુને રિલેટેડ નાનું મોટું એને કદાચ નોલેજ આપવાનો પ્રયત્ન કરજો તો વધારે સારું રહેશે. અને બીજું જો શક્ય હોય તો ખાસ કરીને એને જો કદાચ ત્યાં આગળ તમારા નજીકની અંદર કોઈ પણ પ્રકારનું ગુરુ મંદિર હોય તો ગુરુના મંદિરે દર્શન કરવા જશે તો પણ એના માટે ખૂબ ફળદાયી બનશે. બીજા નંબર ઉપર કે જો શક્ય હોય તો ગુરુવારના દિવસે, હવે નાનું બાળક છે એટલે આપણે ઉપવાસ કરવા માટેની સલાહ નથી આપતા, પણ જો ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ હોય તો ખાસ કરીને એનો જ જો કદાચ આહાર ગ્રહણ કરે છે, એટલે કે એને લાગતું વળગતું ભોજન ગ્રહણ કરે છે તો પણ એમના માટે બહુ ફાયદો થશે. અને જો શક્ય હોય તો એમને કદાચ બહુ વધારે લાંબો કોઈ મંત્ર નથી આપી રહ્યા, પણ કદાચ રીમ બૃહસ્પતય નમઃ આવો મંત્ર જે પણ જો એ જાતે કરી શકશે તો પણ ભગવાનની કંઈક સરસ કૃપા થશે અને બહુ ભણવામાં એમની પ્રગતિ પણ થશે. નેક્સ્ટ કોલર છે રમણીકભાઈ કે જેઓ ધોરાજીથી જોડાઈ ગયા છે. રમણીકભાઈ, કોના માટે સવાલ છે? મારી ભાણેજ છે જેમનું નામ છે નવ્યાબેન. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 29/1/219. ઓકે. સમય? સમય 8:50 સાંજે. ઓકે. સ્થળ કયું છે? અને ધોરાજી. હા, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? એ ભાઈ થોડીક માનસિક નબળી છે. એનું કારણ શું? એનું મનોબળ થોડુંક નબળું છે. મનથી નબળી છે છોકરી, તો એનું ભવિષ્ય કેવું રહેશે? ઓકે. બિલકુલ બિલકુલ. હવે આ દીકરીના કુંડલીમાં જોઈ રહ્યા છે ને તો સૌથી પહેલાં તો એમના સૂર્ય મહારાજ થોડાક ડાઉન છે. હવે સૂર્યની જો કૃપા થાય તો થોડુંક એનું મનોબળ મજબૂત થાય એમ છે. બીજા નંબર ઉપર કે પ્રેક્ટિકલી પણ હું તમને એડવાઇસ આપીશ અને આપણે થિયરિકલ બી આપણે આવી રીતે શું આધ્યાત્મિક રીતે એમને કયા ગ્રહોનો સપોર્ટ આપી શકાય એમ છે તો એ પણ તમને સમજાવું. હવે બંને વાતની અંદર સૌથી પહેલી વાત એવી છે, જો શક્ય હોય તો એમને થોડુંક ફ્રીડમ આપવાનો પ્રયત્ન કરો, કેમ કે પ્રેક્ટિકલી આપણે એમના ઉપર નાની મોટી જવાબદારી સોંપવાનો પ્રયત્ન
પ્રયત્ન કરશું તો એની અંદર થોડી સ્કિલ એમની ખુલશે. કેમ કે જ્યારે આવા બાળકોને ઘણી વખત એવું થાય છે કે જ્યારે અમુક વખતે નાનપણમાં કોઈક બોલ્યા હોય, વઢ્યા હોય ત્યારે થોડુંક બી જતા હોય છે, એટલે પોતાનો ક્યાંક ડિસિઝન પાવર ડાઉન થઈ જતો હોય છે. એના કારણે જે એમની અંદર જે સ્કિલ ખુલવી જોઈએ નથી ખુલતી. બીજું કે ખાસ કરીને જો શક્ય હોય તો સૂર્ય મહારાજની કૃપા એમના ઉપર થાય એના માટે આપણે ખાસ કરીને કે જો સૂર્યનારાયણ ભગવાનને જો અર્ઘ્ય આપવામાં આવે છે એની અંદર સહેજ કંકુ પધરાઈ અને પછી જો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે છે તો પણ ફાયદો થશે. બીજા નંબર ઉપર સાથે સાથે જો શનિવારના દિવસે જો હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે તો પણ એમના માટે ફાયદો થશે. હનુમાન ચાલીસા કરતાં પણ વિશેષ બજરંગ બાણ છે, આનો પણ જો પઠન કરવામાં આવે છે તો પણ એની અંદર બહુ જ સરસ મજાનું એ છોકરીમાં ડેરિંગ આવવાનું ચાલુ થઈ જશે. તો શક્ય હોય તો આવા પ્રકારના પાઠ તમને યુટ્યુબ ઉપર પણ મળી જશે. અને જે કંઈ પણ અમે સમજાયું અને કદાચ યાદ ન રહ્યું હોય આટલી વારમાં તો તમે આની જ એસ્ટ્રો9 કરીને યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો પણ આપણો આ પ્રોગ્રામ તમને ફરી જોવા મળશે અને તમે ફરી નિહાળી શકો છો અને બધી રેમેડીઝ લખી લેજો. બિલકુલ. આકાશભાઈ, એસ્ટ્રો9માં એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. અન્ય કોલર મિત્રોને એક બ્રેક બાદ મળીએ છીએ. તો એસ્ટ્રો9માં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. સુરતથી વધારે કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. કોના માટે પ્રશ્ન છે હરેશભાઈ આપને? મારી બેન માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એમની જન્મ તારીખ 1/9/1969. ઓકે, સમય? સમય રાત્રે 12 વાગે, સુરત. ઓકે, સ્થળ સુરત. શું છે આપનો પ્રશ્ન? એમને છે ને તે સ્ટેમ્પ વેન્ડર છે પણ એમ કે ખાતા કે આપણે એમના સાસરાવાળા તરફથી હેરાનગતિ બહુ થાય છે. સ્ટેમ્પ વેન્ડર છે તો ગવર્મેન્ટ ખાતામાં કઈ ને કઈ એ લોકો રોડા લાયખા કરે છે, ફરિયાદ કર્યા કરે છે. એવું થાય છે કે બરાબર ધંધો નથી કરવા દેતા સ્ટેમ્પ વેન્ડરનો. બરાબર છે, બરાબર છે, સમજી ગયો. કોઈ વાંધો નહીં, શું ચિંતા કરવાની જરૂર નથી. હવે બેનને ખાસ કરીને એક મંત્ર હું આપું છું. જો એ મંત્રના જો નિત્ય પઠન કરશે તો એનાથી ખૂબ સરસ એવો ફાયદો થાય એવો છે. અને ખાસ કરીને મિનિમમ 756 વાર મંત્ર જાપ કરવાનું કહેજો. તે સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતા મનુષ્યમત પ્રસાદેન ભવિષ્યતિન સંશય. આ એક મંત્ર છે. બીજો પણ એક મંત્ર આપું છું, તેનું પણ જો પઠન કરશે તો પણ આપણા માટે ખૂબ સારો એવો ફાયદો થશે. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણ સર્વશ્યાપ્તે હરે દેવી નારાયણી નમસ્તુતે. આ ચંડીપાઠના બંને સુંદર મંત્ર છે. જો આ મંત્ર જાપ નિત્ય કરવામાં આવશે 756 વાર તો પણ એમના કોઈ પણ એમને નડતા કોઈ પણ વ્યક્તિ છે તો એની દુષ્ટ બુદ્ધિનો પણ નાશ કરી શકે તેમ છે. અને બીજા નંબર ઉપર ભગવત કૃપા થશે. જો શક્ય હોય તો ખાસ કરીને બુધવારના દિવસે ટોપરાની છીણનું જો દાન કરવામાં આવે છે તો પણ એમને ખૂબ સારો એવો ફાયદો થાય એમ છે. અને ખાસ કરીને બહેનને આવા બધા ઉપાય એમને મોકલજો અને આ યુટ્યુબની લિંક એમને શેર કરજો તો બધા ઉપાય બહુ સરસ રીતે કરી શકશે. બિલકુલ. આકાશભાઈ, આટલી સરસ માહિતી તમે આજે આપી, માર્ગદર્શન આપ્યું અને સાથે ઉપાયો જણાવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને જે કોલર મિત્રો અહીંયાથી ઉપાય જણાવ્યા છે, માર્ગદર્શન આપ્યું છે, એ ફરીથી જો તમારે સાંભળવું હોય, જોવું હોય તો TV9ના ડિજિટલ પ્લેટફોર્મ યુટ્યુબ પર તમે જઈને આ પ્રોગ્રામ ફરી એકવાર જોઈ શકો છો. આજ માટે બસ આટલું જ. મળીએ છીએ આવતીકાલે બપોરે 1:20 કલાકે. નમસ્કાર.